સતકેવલ સાહેબ, કેમ છો બાળકો? આપણે પર્યાવરણ વિષયમાં પાઠ નંબર 9 બદલાતા કુટુંબોની શરૂઆત કરી હતી. તેમાં આપણે કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થવાથી જે ફેરફાર થાય છે તેની માહિતી મેળવી હતી. એટલે કે નાનું બાળક ઘરમાં આવે ત્યારે કયા કયા ફેરફાર થાય, એને શાની જરૂર પડે, એના મમ્મીને કયા કયા કામ વધી જાય, તે બધા વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે સુમીના પિતાજીની નોકરીની બદલી થાય છે ત્યારે સુમીના કુટુંબમાં કયો કયો ફેરફાર થાય છે તેની માહિતી મેળવી હતી. એમાં આપણે જોયું હતું કે સુમીને નવી શાળામાં પ્રવેશ મેળવવો પડશે. ત્યારબાદ એમાં કોણ કોણ સુમીના પપ્પા સાથે એ નવી જગ્યાએ જશે તે બધા વિશે વાત કરી હતી. હવે આ જ પાઠમાં આપણે આગળ દીપાલીના અને સુમીના કુટુંબમાં ફેરફાર થાય તેની વાત કરીશું. જુઓ બાળકો, દીપાલીની વાત. દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્ન જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને ચર્ચા કરો. તો બાળકો, તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે કોઈના લગ્નમાં ગયા હશો, તેમાં થતી વિધિઓ વિશે જોઈ હશે અને ઘણી બધી વિધિઓ વિશે તમે જાણતા પણ હશો. તો એ જ વિધિઓના ચિત્રો અહીં આપેલા છે. તેમાં જુઓ, પહેલું ચિત્ર છે તે શું કરે છે, શું થાય છે? વરરાજા અને કન્યાની લગ્ન વિધિ થાય છે. બીજા ચિત્રમાં શું થાય છે કે જે વરરાજા હોય અને કન્યા હોય એ 7 ફેરા ફરે છે. ત્રીજું ચિત્ર છે તેમાં વરરાજા અને કન્યાને કંસાર જમાડાય છે અને શું કરવામાં આવે કે વડીલો હોય એ એમને આશીર્વાદ આપે. પછી તેની નીચેના ચિત્રમાં જોઈશું તો કન્યા વિદાય કરવામાં આવે છે. એટલે કે જે વરરાજા હોય એ કન્યાને પોતાના ઘરે લઈ જાય છે. અને એક છેલ્લું લાસ્ટ ચિત્ર છે, તેમાં શું છે કે કન્યાને મેડી મૂકવામાં આવે છે. હવે જુઓ બાળકો, અહીં તમને 2 પ્રશ્નો આપેલા છે. પહેલું પ્રશ્ન છે કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો પહેલો ફેરફાર શું થાય બાળકો કે તેમના જે ઘર છે તેમાં એક સભ્ય નવો ઉમેરાય અને શું થઈ જાય કે જે દીપાલી છે એના કાકાનો દીકરો એ એનો ભાઈ થાય. એટલે જે નવો સભ્ય આવે છે, એટલે કે એ દીકરાની વહુ એ દીપાલીની ભાભી થાય છે. તો એ દીપાલીને નવી ભાભી મળે છે અને શું થાય કે જો ભાભી આવે એટલે દીપાલીને કામમાં મદદ થાય અને દીપાલીના કાકીને પણ કામમાં રાહત રહેશે. જો સોરી, મારાથી અહીંયા દીપાવલી લખાઈ ગયું છે પણ ખરેખર દીપાલી આવશે. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. દીપાલીને નવી ભાભી મળી છે અને ઘરના કામમાં નવી ભાભી મદદ કરશે. દીપાલીના કાકીને પણ કામમાં રાહત મળશે. બીજો પ્રશ્ન, દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન
થશે. તો બાળકો શું થાય કે જ્યારે છોકરી પરણીને સાસરે જાય ત્યારે શું થાય કે જે પિતાનું ઘર હોય એટલે કે એના પપ્પાનું ઘર હોય એમાં બધાને એ ખૂબ જ યાદ આવે. પછી શું થાય કે એ ઘરનો સભ્યો ઓછો થઈ જવાનો, એટલે શું થાય કે એના મમ્મી પપ્પા એકલતા અનુભવે, એટલે કે એકલું એકલું લાગે. અને એમને જે દીકરી એના પપ્પાના ઘરે જે કામ કરતી હતી એ કામમાં હવે થાય નહીં, એટલે શું થાય, ખોટ ચાલશે. એટલે કે શું થાય, એ કામ હવે બીજાને કરવા પડશે, અથવા તો પછી એના પિતાજી જાતે જ કરશે. તો દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે. તેમના ઘરનો એક સભ્યો ઓછો થઈ જશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેના કરેલા કામની ખોટ ચાલશે. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે કરવું પડશે. હવે જુઓ બાળકો, તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે તે વિશે લખો. હવે અહીંયા જુઓ, પહેલો પ્રશ્ન શું છે? વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? તો વર હોય તે શું કરે? શેરવાણી પહેરે, ઉપર સાફો બાંધે માથા પર અને પાઘડી પહેરે, બરાબર. લગ્નમાં એટલે કે પાઘડી અથવા તો સાફો, બેમાંથી એક પહેરે. અને કન્યા હોય એ શું કરે? પાનેતર પહેરે, બ્લાઉઝ અને ચણિયો પહેરે અને માથા પર મૂડ નાખે. લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે? તો લગ્ન સમયે કન્યા વિદાય વખતે શું કરવામાં આવે? લગ્ન ગીતો ગવાય. અને જાનૈયા લગ્ન સ્થળે આવતા ડાન્સ પણ કરે છે. તમે જોયું હશે કે તમે જ્યારે કોઈક લગ્નમાં ગયા હોય અને છોકરાના લગ્ન હોય તો જાનમાં જાઓ છો ત્યારે તમે પણ ડાન્સ કર્યો હશે. આગળ, તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું તેના વિશે લખવાનું છે. આ પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે બાળકો, પણ હું તમને જણાવું તો એ પ્રમાણે તમે લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હશે તે જોયો હશે. મહારાજ જે મંત્રો બોલી વિધિ કરાવે એ પણ જોયું હશે. ભોજન કક્ષમાં મોટા ટેબલ પર રસોઈ ગોઠવેલી હોય અને ખુરશીઓ હોય એ પણ જોયું હશે. પછી મંડપની અંદર પાથરણા, ગાદલા, ખુરશીઓની ગોઠવણ જોઈ હશે. ત્યારબાદ લગ્ન ગીતો ગવાતા હશે તે પણ સાંભળ્યા હશે. તો એ બધા વિશે તમારે અહીંયા લખવાનું રહેશે. આગળ, આ ફેરફાર માટેના કારણો લખો. એટલે કે જુઓ, કિરણ, સુમી અને દીપાલીના કુટુંબોમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા. એમાં પહેલું છે કિરણના કુટુંબમાં. તો કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી બદલાવ આવ્યો. આગળ, સુમીના કુટુંબમાં. તો સુમીના કુટુંબમાં શું થયું હતું કે એના પિતાજીની બદલી થવાથી બીજા શહેરમાં જવાથી શું કરતા હતા, એ લોકો ત્યાં કેવી રીતના સેટ થશે એની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો હતો. ત્યારબાદ દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધૂના આગમન, એટલે કે નવી જે વહુ આવે છે તેના આગમન અને લગ્ન પ્રસંગ માણવાની ખુશીઓનો બદલાવ આવ્યો. કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે?
તો બાળકો કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું અચાનક મૃત્યુ થઈ જાય તો શું થાય? કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી સભ્યોનું એકાએક મૃત્યુ થઈ જાય તો શું થાય કે કુટુંબમાં જે કમાય છે તેનું મૃત્યુ થઈ જાય તો પછી આર્થિક રીતે એ લોકોને વધારે મહેનત કરવી પડે, ફરીથી બીજા કોઈ વ્યક્તિએ કમાવવું પડે અને ત્યાં એ કમાય ના ત્યાં સુધી શું થાય કે બધામાં બચત કરવી પડે. બીજું છે કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી, એટલે શું થાય કે જ્યારે આર્થિક રીતે તમે વધારે સારા હોય, એટલે કે તમારી પાસે તમારા પપ્પાની આવક એકદમ વધી ગઈ હોય અને તમે નવા ઘરમાં રહેવા જાઓ છો ત્યારે શું થાય છે કે એ જે વધારે સગવડવાળું ઘર હોય તેમાં રહેવા જાઓ એટલે પહેલાં જે નાના ઘરમાં રહ્યા હોય એમાં જે તકલીફ પડી હોય અને આ નવા ઘરમાં સગવડવાળા ઘરમાં રહો છો તેમાં ફેરફાર થાય છે. આગળ, કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી કુટુંબથી છૂટા પડવાથી પણ કુટુંબમાં ફેરફાર થાય છે. ધારો કે તમે સંયુક્ત કુટુંબમાં રહો છો, મતલબ કે સંયુક્ત કુટુંબ એટલે શું કે તમારા દાદા બા, મમ્મી પપ્પા, કાકા કાકી, પિતરાઈ ભાઈ બહેન, તમારા પોતાના ભાઈ બહેન એ બધા સાથે રહો છો એને સંયુક્ત કુટુંબ કહેવાય. અને એ સંયુક્ત કુટુંબમાંથી તમારા કાકાની કાં તો તમારા પપ્પાની બદલી થાય ત્યારે શું થાય? કુટુંબ છૂટું પડે તો એનાથી જે કુટુંબમાં ફેરફાર થાય છે ફેરફાર થઈ શકે. એટલે કે આ પણ એક કારણ છે કે કુટુંબના કોઈ સભ્યને નવી નોકરી મળવાથી જે કુટુંબ છૂટું પડે છે તેમાં કયા ફેરફાર થાય છે તે જાણી શકાય છે. મતલબ કે એ પણ એક કારણ છે કે કોઈક સભ્યને નવી નોકરી મળવી. હવે જુઓ બાળકો, અહીં 3 વડીલો સાથે વાત કરો. એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી, એક તમારા પડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો. આ તમારે તમારી જાતે કરવાનું છે. હું અહીં તમને ઉદાહરણ આપી દઉં છું, બરાબર? વિગત: તમારા કુટુંબમાં મિત્રનું કુટુંબ કે પડોશીનું કુટુંબ. કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે, એટલે કે તમે અત્યારે ધારો કે આપણા વર્ગમાંથી એક બાળક અહીં સહરસામાં રહે છે તો એ બાળક સહરસા ગામમાં કેટલા વર્ષથી રહે છે તે વિશે લખવાનું છે. 12 વર્ષથી, 13 વર્ષથી, 14 વર્ષથી, જે વર્ષ સુધી લખતા હોય તે વર્ષ વિશે લખવાનું છે. અથવા તો તમે ઘણા વર્ષોથી રહેતા હોય તે લખી દેવાનું છે, બરાબર? બીજું શું છે? મિત્રનું કુટુંબ, એટલે કે તમારા જે મિત્ર છે એનું કુટુંબ અહીંયા કેટલા વર્ષોથી રહે છે તે લખવાનું છે. અને તમારું પાડોશીનું કુટુંબ એ કેટલા વર્ષથી રહે છે. કોઈકનું પાડોશીનું કુટુંબ 4 વર્ષથી રહેતું હોય, મિત્રનું કુટુંબ 9 વર્ષથી રહેતું હોય, તેના વિશે અહીંયા લખવાનું છે. બીજો પ્રશ્ન છે, અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું? એટલે કે કોઈ ગામનું નામ હોય એ અહીંયા લખવાનું. જો તમારું કુટુંબ પહેલાં સહરસામાં જ રહેતું હોય તો સહરસા જ લખવાનું, પણ તમે બીજા ગામડેથી આવ્યા હોય તો તે ગામનું નામ લખવાનું રહેશે. એવી રીતના તમારા મિત્રના કુટુંબનું અને પડોશીના કુટુંબનું. આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? તો તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે તેની નોંધ કરવાની છે. 7 સભ્યો હોય તો 7, 9 હોય તો 9, 8 હોય તો 8, 4 હોય તો 4 અથવા તો 2 હોય તો 2. એ રીતના મિત્રના કુટુંબનું અને પડોશીના કુટુંબનું. 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા? હવે 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા તે લખવાનું છે. માનો કે તમારા કુટુંબમાં તમારો જન્મ થયે 10 વર્ષ થયા હોય તો તમારો 10 વર્ષ પહેલાં તમારી ગણતરી થાય નહીં, એટલે કે એક સભ્ય ઓછું કરી દેવાનું. અને જો
પડોશીના કુટુંબમાં કોઈ ફેરફાર થયો ન હોય તો પહેલાં જે સભ્યો હતા તે જ અત્યારે સભ્યો આવશે. કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? તો શું થાય, જો કદાચ તમારી નાની બહેનનો જન્મ થયો હોય તે લખાય, તમારા ત્યાં કોઈકના લગ્ન થયા હોય તે લખાય, અથવા તો તમારા કાકાને નવી નોકરી મળી હોય તે લખાય, કોઈ પણ લખી શકાય. તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો તે તમારે અહીંયા લખવાનું છે. એટલે કે તમે કોઈક ગામમાંથી શહેરમાં રહેવા જાઓ છો તો તમને શું અનુભવ થાય છે? આનંદ અનુભવાય છે કે તમને જ્યાં રહેતા હતા ત્યાંના મિત્રો યાદ આવે છે? તે વિશે અહીંયા લખવાનું છે. તો આ કોષ્ટક તમારી જાતે પૂરવાનું રહેશે, પૂછીને, પોતાના વડીલોને પૂછીને પૂરવાનું રહેશે. આગળ, તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? તો બાળકો, કુટુંબ વૃક્ષ બનાવતા તમે ધોરણ 3માં શીખી ગયા છો, તો તમારે અહીં તમારા અત્યારના કુટુંબ વૃક્ષને દોરવાનું રહેશે. શાળાએ પાછા જઈએ, તમે ભણી ગણીને શું બનવા માગો છો? તો બાળકો, આ તો તમારે નક્કી કરવાનું છે કે તમે ભણી ગણીને શું બનવા માગો છો. કોઈક ડૉક્ટર બનવા માગે છે, કોઈક ટીચર બનવા માગે, કોઈક સૈનિક બનવા માગે. જે બનવા માગતા હોય તે અહીંયા તમારે લખવાનું રહેશે. આગળ, તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? એટલે કે તમારા ઘરમાં સૌથી વધારે કોણ ભણેલું છે તે લખવાનું છે. તમારા પપ્પા ભણેલા હોય તો પપ્પાનું નામ પપ્પા આવશે, મમ્મી ભણેલા વધારે હોય તો મમ્મીએ નામ લખવાનું રહેશે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો સૌથી ઓછુંમાં તમારા દાદા કે દાદીમાં આવશે. આગળ, લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. તો બાળકો, યાદ રાખજો કે સરકારે છોકરા માટે 21 વર્ષ અને છોકરી માટે 18 વર્ષની ઉંમર નક્કી કરેલ છે. આ નક્કી કરેલ જે ઉંમર છે તેના કરતાં નાની વયે લગ્ન કરે તો તેને બાળ લગ્ન કહેવાય છે. અને આ બાળ લગ્ન કરવાથી શું થાય કે ગુનો છે, અને એ કરે તો પછી એનો દંડ ભરવો પડે, અથવા તો તમે કોઈ પણ સજાને પાત્ર બની શકો છો. તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે કે જેમને શાળા છોડવી પડી હોય? શા માટે? તો બાળકો, આમાં તમારે તમારા પડોશમાં જે હોય તેમના વિશે લખવાનું છે. પરંતુ તમને હું એક અહીંયા ઉદાહરણ તરીકે જણાવું તો કે આપણા જે ફળિયું હોય એમાં શું હોય કે એક ગરીબ કુટુંબ રહેતું હોય, એના પપ્પા મજૂરી કરીને એને ભણાવતા હોય. હવે એના પપ્પાનું અચાનક મૃત્યુ થાય તો શું થાય કે એને શાળા છોડવી પડે. અત્યારે તેઓ શું કરે છે? તો શું થાય કે એ જે બાળક છે તે અત્યારે મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હોય. હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કોના? આ તો તમારે તમારી જાતે લખવું પડશે કે મને તો ખબર નથી કે તમારા કુટુંબમાં કોના લગ્ન થયા હોય. જેના કુટુંબમાં લગ્ન થયા હોય તે લખશે કે હા, મારા કુટુંબમાં મારા કાકાના કે મારા કાકાના છોકરાના લગ્ન થયા છે. અને જેના કુટુંબમાં ના થયા હોય તે ના, મારા કુટુંબમાં કોઈના લગ્ન થયા નથી એવું લખશે અત્યારે. બરાબર? વર અને કન્યાની ઉંમર કેટલી હતી એ ટાઈમ? અત્યારે જે લગ્ન થયા એમાં વરની ઉંમર
અને કન્યાની ઉંમર લખવાની રહેશે. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા, એટલે કે કન્યા હોય તો આગળ આપણે જોયું કે પાનેતર અને માથા ઉપર મૂઢ નાખ્યો હોય. વરરાજા હોય તેમને શેરવાની, પાયજામો અને માથા પર સ્વાફો બાંધ્યો હોય છે. હવે જુઓ બાળકો, અહીં આ પાઠ પૂરો થાય છે. અત્યારે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. અસ્તુ. સત કેવલ સાહેબ.